નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સોલ્વ કરીશું વિજ્ઞાનનું 2026 નું પેપર. ચાલો જોઈએ. સેક્શન એ. સેક્શન એ માં પહેલો પ્રશ્ન હતો, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો એનો શું જવાબ આવશે? એનો જવાબ આવશે તેની લગભગ pH શું થાય છે એ આપણે જાણવાનું છે, લખવાનું છે. તો એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની pH લગભગ કેટલી હશે? 3 હશે. શું જવાબ આવશે? 3. ચલો બીજો પ્રશ્ન MCQ છે. એ પણ નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? તો આનો જવાબ આવશે C4H10 એટલે કે ઓપ્શન સી. ત્યાર પછી માછલીનું હૃદય કેટલા ખંડનું બનેલું છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી 2. ઓપ્શન બી 2. ત્યારબાદ માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. તો આપણે જ્યારે જોઈએ છે ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે? આંખની અંદર. તો એ પ્રતિબિંબ રચાય છે નેત્રપટલ ઉપર. ક્યાં રચાય છે? નેત્રપટલ. એટલે ઓપ્શન આવશે ડી. ત્યારબાદ નીચેનામાંથી કયું પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓએ ખોટો જવાબ લખ્યો છે. સાચો જવાબ છે ડી IR². આ અવરોધનું સૂત્ર છે. શાનું છે? અવરોધનું. પાવરનું કંઈ પણ આમાં આવતું નથી. ઉપરના 3 પાવરને લગતા છે. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ એ ચટ્ટું મળે તો આ અરીસો કયો અરીસો હશે? એ અરીસો હશે સમતલ અથવા બહિર્ગોળ. ઓપ્શન બી સમતલ અથવા તો બહિર્ગોળ. ત્યારબાદ વિધાનો સાચા બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કીટોન. શું આવશે? કીટોન. 1 કિલોવોટ પર અવર એટલે કે 3.6 × 10⁶ જૂલ. આ સાચા જવાબો છે. ત્યારબાદ અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્યનું નિપજનું વહન ને શું કહેવાય છે? તો એને કહેવાય છે સ્થાનાંતર. શું કહેવાય છે? સ્થાનાંતર. ઘણા વિદ્યાર્થીઓ બાષ્પોટ સર્જન લખીને આવ્યા છે, એ નથી. એનો જવાબ સાચો જવાબ છે સ્થાનાંતર. પિતૃઓના લક્ષણને ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે, તો આનો સાચો જવાબ છે જનીન. ત્યારબાદ 11મો પ્રશ્ન, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે, તેની કેન્દ્ર લંબાઈ શું હશે? તો એનાથી અડધી એટલે કે 20. શું આવશે જવાબ? 20. કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ શું હશે? પિત્તળ. આ બધા જ પ્રશ્નો જ્યારે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યો હતો આગલા દિવસે, ત્યારે બધા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પેપરના બધા જ પ્રશ્નો જેટલા પણ પૂછાયા છે બધું જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, તો અહીંયા આવશે આ વિધાન સાચું છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. સૌથી વધુ વળે છે. લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. શું જવાબ આવશે? ખોટું. શું જવાબ આવશે? ખોટું. ભૂરો પ્રકાશ સૌથી વધુ વળે છે. શું વળે છે? ભૂરો પ્રકાશ સૌથી વધુ વળે છે. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે, તો એ વિધાન આવશે સાચું. ત્યારબાદ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. અહીંયા ધ્યાન રાખજો, સ્ટ્રોંગ એસિડ લેવાનું છે અને વીક બેઝ લેવાનું છે. અને એસિડિક ક્ષારને અહીંયા શું લખ્યું છે? એસિડિક ક્ષાર. જો એસિડિક ક્ષાર હોય તો એનું મૂલ્ય 7 થી વધુ હોય કે ઓછું હોય?
7 થી ઓછું હોય એટલે આ વિધાન શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. તો આ ખરા ખોટા આ પ્રમાણે છે. ત્યારબાદ ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહેવાય છે? શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ચેતોપાગમ. શું કહેવાય છે? ચેતોપાગમ. ત્યારબાદ વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે આશરે કેટલો સમય હોય છે? 2 મિનિટ. શું જવાબ આવશે? 2 મિનિટ. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન છોડી દીધો છે, એકદમ ઈઝી પ્રશ્ન છે. પ્રભાવી લક્ષણ. તો પ્રભાવી લક્ષણની અંદર શું આવશે? વર્ગીકરણ કરવાનું હતું આપણે ટી અને સ્મોલ ટી. જ્યારે પ્રચ્છન્ન એટલે કે છુપું લક્ષણ જે દેખાતું નથી એમાં આવશે સ્મોલ ટી. એમાં આવશે સ્મોલ ટી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? વોલ્ટામીટર. શું આવશે? વોલ્ટામીટર. ચલો જોડકા. તો પહેલા જોડકાની અંદર કરોડરજ્જુ શું આવશે? શાના માટે આવશે? પરાવર્તિત ક્રિયા. અને લંબમજ્જા એ લાળ રસનું ઝરવું અને ઉલટી થવું. આ જોડકાઓ છે. ત્યારબાદ બીજું જોડકું જેમાં 22 નંબર 23 નંબર આપ્યું છે ઘાસ. તો ઘાસ માટે આવશે ઉત્પાદકો અને હરણ એ પ્રાથમિક ઉદ્ભોગીઓ છે. આ રીતે આપણો અહીંયા સેક્શન A કમ્પ્લીટ થાય છે. તમારા કેટલા માર્ક્સ આવ્યા એ વિડિયોમાં જરૂરથી કમેન્ટ કરજો. ત્યારબાદ હવે આપણે 1 માર્કના પ્રશ્નો માટે થોડું જોઈ લઈએ કે શું આવી શકે આમાંથી. 1 માર્ક કે ટૂંકા પ્રશ્નો. તો ટૂંકા પ્રશ્નોમાં આપણો પહેલો જે પ્રશ્નો છે એ 26મા પ્રશ્નમાં કયું સંયોજન આપ્યું છે? એલ્યુમિનિયમની સાથે પ્રક્રિયામાં ઉપયોગથી રેલવેના પાટાને જોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનો સાચો જવાબ છે X માટે સાચો જવાબ છે આયર્ન ઓક્સાઇડ. આયર્ન 3 ઓક્સાઇડ. આયર્ન ઓક્સાઇડ લખશો તો પણ ચાલશે. અને એનું સૂત્ર છે Fe2O3. આ એનો સાચો જવાબ છે. સંયોજનને ઓળખો તો આ સંયોજન એનું મળી ગયું. આ પ્રક્રિયાનું નામ આપો તો આ છે થર્મિટ પ્રક્રિયા. અને એનું સૂત્ર લખો. તેનું સૂત્ર છે Fe2O3 જે સોલિડમાં છે પ્લસ 2Al એ પણ સોલિડમાં છે. It gives Fe 2Fe. It gives 2Fe સોલિડમાં પ્લસ Al2O3 એ પણ સોલિડમાં અને સાથે મળશે ઉષ્મા ગરમી. તો આ એનું સૂત્ર છે. બીજા બધા પ્રશ્નો જેમ કે ધમની શિરા, ઉત્સર્જન તંત્ર, અમીબા પ્લેનેરિયા, ગ્રહો, આ બધા જ પ્રશ્નોના જવાબ બધા જ પ્રશ્નોના IMP આગલા દિવસે જ પેપરના આગલા દિવસે જ આપી દેવામાં આવ્યા હતા. બરાબર? અહીંયા આ પ્રશ્નો જોજો. આ એકદમ ઈઝી પ્રશ્ન છે. 220 વોલ્ટ ગુણ્યા જનરેટર સાથે જોડેલું છે વિદ્યુત બલ્બ અને એના એમ્પિયર છે 0.50 કે 0.5 એમ્પિયર. તો બલ્બને કેટલો પાવર મળતો હશે? તો એમાં આવશે એનો ગુણાકાર કરો તો 110 વોટ. 110 વોટ. આટલો જ જવાબ લખવાનો હતો 2 માર્ક્સ માટે. વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો એ પણ 1 માર્કનો પ્રશ્ન છે. આપણે એવું કહી શકીએ તો વાહક તારની લંબાઈ, તેના આડછેદનું ક્ષેત્રફળ, અને તેના દ્રવ્યની જાત એટલે કે તે શાનો બનેલો છે વાહકતા. તાંબાનો છે, કોપરનો છે, તાંબુ કોપર તો એક જ થઈ ગયું. તાંબુ છે, એલ્યુમિનિયમ છે. દ્રવ્યની જાત
એના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ સેક્શન સી માં અહીંયા વિરંજન પાવડર આવશે. હા, એ તો એ જ છે, સંયોજન વાળું છે. કર્મિક પ્રક્રિયા. ઓકે. બીજો પ્રશ્ન છે તેની અંદર વિરંજન પાવડર આવશે. અહીંયા સૂત્ર લખવાના હતા આપણે. હાઇડ્રોજન તો H2, ક્લોરીન Cl2, it gives 2HCl. આટલું જ માત્ર લખવાનું હતું, 1 માર્ક્સ મળી જાય. ત્યાર પછી આ પણ 1 માર્ક્સ માં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice plus carbon dioxide CO2, it gives calcium carbonate CaCO3 અને પ્લસ H2O. આમાં કોઈ પણ ફેરફાર આપણે કરવાના ન હતા, જે છે એ જ પ્રમાણે લખવાનું છે. અને ત્યારબાદ સોડિયમ Na, એમાં 2 આગળ લગાડવું પડશે આપણે. પાણી 2H2O, it gives sodium hydroxide 2NaOH plus H2. અહીંયા ગેસમાં આવશે, આ એક્વિયસ હશે. અહીંયા આવશે લિક્વિડ અને સોલિડ. અહીંયા પણ સંજ્ઞા બધી સાથે લખજો. ગેસ, ત્યારબાદ એક્વિયસ અને ગેસ, સોલિડ, લિક્વિડ. જે પણ અવસ્થા છે એ પણ સાથે લખવાનું છે. આટલો લખવાના 3 માર્ક્સ હતા. ધાતુઓના ભૌતિક ગુણધર્મ પૂછ્યા છે, એકદમ ઈઝી. તમે લખી શકો, ધોરણ 8 માં પણ ભણી ગયા હશે તમે. બધા જ પ્રશ્નો પહેલાથી જ તમને ઇમ્પોર્ટન્ટ આપી દેવામાં આવ્યું હતું. હા, અહીંયા આવશે વિરંજન પાવડર. આ પ્રશ્નોનું સૂત્ર પણ આપણે લખવાનું હતું, રાસાયણિક સૂત્ર. એ લખવાનું છે CaOCl2, વિરંજન પાવડર. બરાબર. ટેક્સટાઇલ ઉદ્યોગમાં થાય, કાગળના ઉદ્યોગોમાં પણ થાય ઉપયોગ એનો, અને પાણીનું શુદ્ધિકરણ માટે પણ થાય એનો ઉપયોગ. તે આપણે લખવાનું હતું. ત્યારબાદ આકૃતિ, એ પણ આગલા દિવસે જ તમને કહેવામાં આવી હતી. શું આવશે? A માં આવશે અન્નનળી, B માં આવશે જઠર, C માં આવશે યકૃત અને D માં નાનું આંતરડું. બરાબર. તો અહીંયા આપણું આ પેપર વિજ્ઞાનનું સોલ્વ થાય, કમ્પ્લીટ થયું. તમે તમારા કેટલા માર્ક્સ આવ્યા એ પણ કમેન્ટ કરજો. સાથે સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. આભાર. થેન્ક યુ.